ઓકે બાળકો, પટેલ એન્ડ પટેલનું ચોથું પેપર. પહેલી રકમ છે 20 a² બી અને 30 ab². ચલો, રકમમાં એમ કીધું છે કે ગુસા આપ્યો છે તમને 10 a²b² છે એવું કહે છે. ચલો ચેક કરી લઈએ. 20ના અવયવ પડશે 10 દો 20 ઇન્ટુ a² ઇન્ટુ બી. ચલો 30ના અવયવ પાડી દઈએ. 10 તાલી 30 ગુણ્યા a ગુણ્યા b². ચલો, તમને ગુસા કીધું છે તો ગુસા ચેક કરી લઉં છું. બોલો, ગુસા માટે સામાન્ય અવયવ હોવા જોઈએ, એ પણ નાના ઘાતવાળું પદ. તો બંનેમાં તમે ધ્યાનથી જો તો 10 દેખાય છે, બરાબર. તો નાની ઘાતવાળું પદ જોવા જઈએ તો બંનેની ઘાત પણ સરખી જ છે. તો ચલો 10 તમારો ગુસા થયો. ત્યાર પછી બીજું સામાન્ય અવયવ તરીકે તમે જોશો તો એ પણ દેખાય છે. જો પણ નાની ઘાતવાળું પદ એટલે એની એક ઘાતવાળું પદ કહેવાય આ. તો ગુણ્યા એ. બીજો સામાન્ય અવયવ તમે જુઓ તો બંનેમાં બી પણ દેખાય છે, પણ નાની ઘાતવાળો બી એ તમારો ગુસા બને એટલે ગુણ્યા બી. તો ફાઇનલી ગુસા તમારો આવે 10 ab. 10 ગુણ્યા એ ગુણ્યા બી 10 ab આવે. અને અહીંયા તમને 10 a²b² આપ્યો છે, તો વિધાન ખોટું આવે. ઓકે, સાચો જવાબ આવે 10 ab. ગુસા કહે એટલે તમારે સામાન્ય અવયવમાં નાનામાં નાની ઘાતવાળું પદ લેવાનું. ઓકે, ચલો બીજો સવાલ. વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવે ax + b. તો તમને જે રકમ આપી છે એમાં મૂકીને ચેક કરો. વર્ગમૂળ 3x + 5. બોલો, સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ સાથે મેચ કરે છે, એટલે કે વિધાન સાચું છે. અને બીજી રીત, તમારે શૂન્ય શોધી નાખો. જો તમને એક શૂન્ય મળે તો એ સુરેખ બહુપદી હોય. તો ચલો ચેક કરી લઈએ. વર્ગમૂળમાં 3x બરાબર -5 જમણી બાજુ પર +5 જમણી બાજુ પર જાય તો -5. વર્ગમૂળમાં 3 છેદમાં જશે તો x બરાબર -5/3. તો તમે મને કહો, સુરેખ બહુપદીનો શૂન્ય એક જ મળે. તો જો તમને એક શૂન્ય મળી ગયો એટલે આ બીજી રીત છે, બરાબર, ચેક કરવાની. સૌથી બેસ્ટ રીત આ જ પડે. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દો એટલે વિધાન સાચું કહેવાય. ઓકે, ચલો ત્યાર પછી ત્રીજો સવાલ. m અલ્પવિરામ 7. ચલો, કાઉન્સમાં તમને m અને 7 આપેલો છે અને સમીકરણ આપ્યું છે 3x ઓકે 3x + 2y = 41. અને એવું કીધું છે કે mની વેલ્યુ 9 આવે છે. ચલો ચેક કરી લઈએ.
આ જે એમ છે ને એ તમારા એક્સની વેલ્યુ કહેવાય અને આ જે 7 છે એ તમારા વાયની વેલ્યુ કહેવાય. તો ચલો એક્સની વેલ્યુ એમ મૂકી દો, વાયની વેલ્યુ 7 મૂકી દો. 3 કૌંસમાં એક્સની વેલ્યુ એમ વત્તા 2 વાયની વેલ્યુ 7 બરાબર 41. 3 ગુણ્યા એમ 3m વત્તા 7 દુ 14 બરાબર 41. 3m બરાબર +14 જમણી બાજુ પર જાય તો -14 થઈ જાય. 3m બરાબર 41માંથી 14ની બાદબાકી કરીએ તો કેટલા બચશે? 27. તો m બરાબર ગુણાકારનો 3 છેદમાં જાય તો 27/3. તો m બરાબર 9 તાલી 27. તો mની વેલ્યુ 9 આવે છે. એનો મતલબ કે વિધાન સાચું છે. ચલો ચોથો સવાલ. એક વર્તુળની બે જીવાઓ AB અને CD વર્તુળના અંદરના ભાગમાં O બિંદુમાં છેદે છે. ચાલો ચેક કરી લઉં છું. આ વર્તુળ છે એની જીવાઓ. ચલો આ એક જીવા AB છે અને આ બીજી જીવા CD છે. એ અંદરના ભાગમાં O બિંદુમાં છેદે છે. ઓકે, તો થોડીક આકૃતિ આપણે ચેન્જ કરીએ. O બિંદુમાં છેદે છે એવું કીધું છે. તો આ એક જીવા અને આ બીજી જીવા. તો OA ના છેદમાં OB. ચલો આ AB જીવા લઈ લઈએ, આ CD જીવા લઈ લઈએ અને આ O બિંદુ છે. તો એમ કે છે OA ના છેદમાં OB બરાબર OC ના છેદમાં OD. શું આ બંને બરાબર થાય એવું કહે છે? વિધાન ખોટું આવે. યાદ રાખજો. ઓકે, વિધાન કેવું આવે? ખોટું. ચલો ત્યાર પછી વર્ગમૂળમાં 9 વત્તા 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. ચેક કરી લઈએ. વર્ગમૂળ 9 એટલે 3 કહેવાય. વર્ગમૂળ 9માં એટલે 3 કહેવાય ને. વર્ગમૂળ 9ની વેલ્યુ 3 વત્તા 5. બોલો 3 અને 5 કેટલા થાય? 8 થાય. તો 8 એ તમારી પૂર્ણાંક સંખ્યા કહેવાય. 8 એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા. ત્યાર પછી નંબર 6 માટે એ બિંદુ આપ્યો છે 3 અલ્પવિરામ 3 અને બી બિંદુ આપ્યો છે 5 અલ્પવિરામ 3. ચલો તમને એ બીનું મધ્ય બિંદુ કીધું છે તો સૂત્ર આપણે વાપરી લેવાનું. આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. તો ABનું મધ્ય બિંદુનું સૂત્ર બરાબર કૌંસમાં x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2. તો AB બરાબર
x1ની વેલ્યુ 3 વત્તા x2ની વેલ્યુ 5 છેદમાં 2 અને y1ની વેલ્યુ 3 વત્તા y2 3 છેદમાં 2. ચલો તો એ બી બરાબર 3 અને 5 8 આખાના છેદમાં 2 અને 3 અને 3 6 આખાના છેદમાં 2. તો 4 દુ 8 અને 3 દુ 6. તો ફાઇનલી એ બીનું મધ્યબિંદુ તમને મળી ગયું 4 અલ્પવિરામ 3. તો જવાબ આવશે બી ઓપ્શન 4 અલ્પવિરામ 3. ત્યાર પછીનો સવાલ 7મો સવાલ z બરાબર 15 x બાર બરાબર 15 તમારે m શોધવાનો છે. તો બહુલક, મધ્યક અને મધ્યસ્થનું આંતર સંબંધનું સૂત્ર વાપરવાનું. z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો ઝેડની વેલ્યુ 15 બરાબર 3m માઇનસ 2 x બારની વેલ્યુ 15. ચલો 15 બરાબર 3m માઇનસ 15 દુ 30. આ માઇનસ 30 ડાબી બાજુ પર જાય તો પ્લસ 30 થઈ જાય બરાબર 3m. ચલો 30 વત્તા 15 એટલે થઈ જાય 45 બરાબર 3m. ગુણાકારનો 3 છેદમાં જશે તો 45ના છેદમાં 3 બરાબર m. 15 તાલી 45. તો ફાઇનલી તમને m બરાબર મળી ગયો 15. m બરાબર કેટલા મળ્યા 15. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન. ત્યાર પછીનો સવાલ 'ગણિતની પરીક્ષામાં 80માંથી 80 ગુણ આવે તેની સંભાવના કેટલી?' હવે યાદ રાખજો, ગુણ આવવાની કુલ પરિણામની સંખ્યા કેટલી આવે તો યાદ રાખજો 0થી શરૂઆત થાય. 0થી લઈને તમે 80ને કાઉન્ટિંગ કરશો તો કુલ પરિણામની સંખ્યા 81 થાય. કેટલી? 81. 1થી લઈને 80 થાય. તમે આ 0ને કાઉન્ટિંગમાં લેશો તો 81 થઈ જાય. અને 80 ગુણનામાંથી 80 ગુણ આવે એવું કીધું છે. 80માંથી 80 ગુણ તો 0થી લઈને 80માં આ 80 કેટલી વાર આવે તો કે 0થી લઈને 80માં 80 એક જ વાર આવે. તો જવાબ તમારો બને 1/છેદમાં કુલ પરિણામની સંખ્યા 81. તો જવાબ આવશે 1/81. યાદ રાખજો 0ને કાઉન્ટિંગ કરશો એટલે કુલ પરિણામની સંખ્યા 81 થશે. અને 80 0થી 80માં 80 એક જ વાર આવે એટલે ફાઇનલ આન્સર 1/81. ચલો ત્યાર પછી 9મો સવાલ સુરેખ બહુપદી p ઓફ x બરાબર 7x માઇનસ 4 નું શૂન્ય ખાલી જગ્યા થાય. ચલો p ઓફ x બરાબર 0 લઈ લો બરાબર 7x માઇનસ 4. આ માઇનસ 4 ડાબી બાજુ પર જાય તો પ્લસ 4 બરાબર 7x.
ગુણાકારનો 7 છેદમાં જાય તો 4/7 બરાબર x. તો બોલો શૂન્ય તમને શું મળ્યો? 4/7. ઓપ્શન આવશે સેકન્ડ ઓપ્શન. ઓકે, ચલો. એક સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. ચલો, પાસાની કુલ પરિણામની સંખ્યા આવી જાય 6. તો એ 6 સંખ્યા કઈ આવે? 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ પરિણામની સંખ્યા 6, જેને મેં છેદમાં મૂકી દીધી. હવે અવિભાજ્ય સંખ્યાની વાત કરી તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? તો 1 થી 6માં 2 આવે, 3 આવે અને 5 આવે. આ 3 અવિભાજ્ય સંખ્યા આવે, 2, 3 અને 5. તો બોલો સંખ્યા કેટલી થઈ કુલ? 1, 2 અને 3. તો 3/6. તો જવાબ આવે 3 એકા 3 છેદમાં 3 દુ 6. 3 ઉડી ગયા તો ફાઇનલ આન્સર 1/2 આવે. ફાઇનલ આન્સર શું આવે? 1/2. એટલે ઓપ્શન આવશે બી ઓપ્શન સેકન્ડ. ત્યાર પછીનો દાખલા, ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી કીધું છે. જો અસમય સંખ્યા નથી તો ચલો વર્ગમૂળ 31 આ અસમય સંખ્યા કહેવાય, કેમ કે એનો વર્ગમૂળ ન નીકળે. વર્ગમૂળ 41 એ પણ અસમય સંખ્યા કહેવાય, કેમ કે વર્ગમૂળ 41ની પણ વેલ્યુ ન નીકળે. પણ આ વર્ગમૂળમાં 25 છે ને, વર્ગમૂળમાં 25 એની વેલ્યુ થઈ જાય 5. વર્ગમૂળ 25ની વેલ્યુ નીકળે, બરાબર? 5 નીકળે. તો બોલો આ જે 5 છે ને એ અસમય સંખ્યા નથી, કેમ કે 5 એ સમય સંખ્યા કહેવાય. ઓકે, તો જવાબ આવી ગયો તમારો વર્ગમૂળમાં 25. ઓકે, કે વર્ગમૂળમાં 25 એ અસમય સંખ્યા નથી. ચલો ત્યાર પછીનો સવાલ, બહુપદી પી ઓફ એક્સ બરાબર x3 માઇનસ 6x2 વત્તા mx વત્તા 10 નું 105 છે. 10 શું કીધું છે? 5. તો તમારે એમની વેલ્યુ શોધવાની છે. કંઈ કરવાનું નહીં. આ જે 5 આપ્યો છે ને 10 એ તમારે x બરાબર લઈ લેવાનું. x બરાબર કેટલા લઈ લેવાના? 5 લઈ લેવાના. જે 105 આપ્યું છે તો x બરાબર 5 લઈ લો. ચલો મૂકી દઈએ. પી ઓફ એક્સની વેલ્યુ 0 મૂકી દો. બરાબર એક્સની વેલ્યુ 5 આખાની 3 6 કૌંસમાં 5 આખાની 2 વત્તા m એક્સની વેલ્યુ 5 વત્તા 10. ચલો સાદુરૂપ આપું. 0 બરાબર 5ની 3 125 માઇનસ 6 કૌંસમાં 5ની 2 25 પ્લસ 5 ગુણ્યા m 5m વત્તા 10. ચલો 0 બરાબર 125 માઇનસ 25 ગુણ્યા 6 150 વત્તા 5m વત્તા 10. 0 બરાબર 125માંથી 150 જાય માઇનસમાં 25
વત્તા 5m વત્તા 10 0 બરાબર -25 વત્તા 10 કરું તો -15 બચે વત્તા 5m આ -15 ડાબી બાજુ પર જાય તો +15 થઈ જાય બરાબર 5m ગુણાકારનો 5 છેદમાં જાય તો 15/5 બરાબર m 5 તાલી 15 તો ફાઇનલી m બરાબર તમને મળી ગયા 3. એમની વેલ્યુ કેટલી મળી ગઈ 3. ચલો ત્યાર પછીનો સવાલ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ચલો તમને ત્રિકોણ ABCની પરિમિતિ આપી છે. ત્રિકોણ ABC ની પરિમિતિ 60 સેમી આપેલી છે અને ત્રિકોણ PQR ની પરિમિતિ આપી છે તો છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર તમને PQ આપેલો છે. PQ આપણે નીચે લખીશું કારણ કે PQR ની પરિમિતિની સામે PQ આવવો જોઈએ. તો AB શોધો. આ AB શોધવાનું તો એ ABC ની પરિમિતિ કહેવાય. તો AB લખાઈ ગયું. ચલો હવે કિંમત જ મૂકો. સિમ્પલ છે ને સૂત્ર. ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર AB ના છેદમાં PQ. ચાલો ABC ની પરિમિતિ 60 છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ 36. AB શોધવાનું છે અને PQ છે 9 ગુણાકારનો 9 60 સાથે થશે તો 60 ગુણ્યા 9 છેદમાં 36 બરાબર AB. 9 ચોક 36 15 ચોક 60 તો બોલો AB બરાબર કેટલા મળી ગયા તમને 15 સેમી. જવાબ આવશે 15 સેમી. છે ને સિમ્પલ. ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર AB ના છેદમાં PQ. ચાલો ત્યાર પછીનો સવાલ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવા વર્તુળનો કોઈ વ્યાસનું. ચલો આકૃતિની મદદથી સમજીએ. આ વર્તુળ છે એનો ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય. ચલો કેન્દ્ર અહીંયા આવે તમારું તો એ કેન્દ્ર બિંદુ O એ તમને આપેલો છે 0 0. ઉગમ બિંદુના યામ શું આવે 0 0 આવે. ઉગમ બિંદુના યામ 0 0 લખી દીધું. હવે શું કહે છે ઉગમ બિંદુનું કેન્દ્ર હોય તેવા કોઈ વર્તુળનો વ્યાસ. તો ચલો આ વ્યાસ દોરી દીધું કેન્દ્રમાંથી. ચલો આ વ્યાસ દોરાઈ ગઈ. એમાં એક અંત્ય બિંદુ. ચલો
અંત્યબિંદુ, આ એ અંત્યબિંદુ નામ આપીએ, અહીંયા બી અંત્યબિંદુ નામ આપીએ. ઓકે, ચલો. ઉગમ બિંદુને આમ 0 0 તો છે જ. એવું કીધું છે કોઈ એક અંત્યબિંદુને તમે -6 અને 4 બિંદુ લઈ લો. તો ચલો આપણે એ બિંદુને -6 x અને 4 y લઈ લીધું. અને હવે તમારે બીજા અંત્યબિંદુ ખાલી જગ્યા હોય એટલે આ જે બી છે ને, બી બિંદુ, એના યામ શોધવાના છે. તો ચલો બિંદુના યામ XY લઈ લીધા. હવે ધ્યાનથી સાંભળજો. મને તમે કહો, આ જે O છે, O બિંદુ, એ ABનો મધ્ય બિંદુ કહેવાય. તો લખી દઈએ બિંદુ O એ ABનું મધ્ય બિંદુ છે. તો ઓના યામ O એટલે બિંદુ O બરાબર ABનું મધ્ય બિંદુ. ચલો બિંદુ ઓના યામ, ઉગમ બિંદુના યામ 0 0, મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 આખાના છેદમાં 2. ચલો યાદ રાખજો, બિંદુ એના યામમાં આ x યામ1 કહેવાય, x1, આ 4 y1 કહેવાય. સમજાયું? લખી દઉં છું અહીંયા. ચલો એ બિંદુ -6 અને 4માં આ x1 કહેવાય, આ y1 કહેવાય. અને બિંદુ બીમાં જે તમને x અને y યામ આપેલા છે, આ તમારો x2 થઈ જાય, આ y2 થઈ જાય. ચલો કિંમત જ મૂકવાની છે હવે. તો ઉગમ બિંદુના યામ 0 0. ચલો x1ની વેલ્યુ -6 વત્તા x2ની વેલ્યુ x આખાના છેદમાં 2, y1ની વેલ્યુ 4 વત્તા y2 y છે આખાના છેદમાં 2. ચલો કિંમતો મુકાઈ ગઈ. x1ની વેલ્યુ -6, તો y1ની વેલ્યુ 4, x2ની વેલ્યુ x, તો y2ની વેલ્યુ y. ચલો સાદુરૂપ, x યામને x યામ સાથે સરખાવો, y યામને y યામ સાથે. અગેન મૂકી દઉં છું, ધ્યાનથી જોજો કિંમત. x1ની વેલ્યુ -6, x2ની વેલ્યુ x, y1ની વેલ્યુ 4, y2ની વેલ્યુ y. ચલો x યામને x યામ સાથે, y યામને y યામ સાથે. તો 0 બરાબર -6 વત્તા x આખાના છેદમાં 2. છેદનો 2 ગુણાકારમાં જશે 0 સાથે. બોલો 2 × 0 0 બરાબર -6 વત્તા x. બોલો -6 ડાબી બાજુ પર જાય તો +6 થઈ જાય, -6 ડાબી બાજુ પર જાય તો +6 થઈ જાય. તો તમને xની વેલ્યુ મળી જાય 6. બોલો x બરાબર 6 મળી ગયો. ત્યાર પછી
0 બરાબર 4 પ્લસ વાય આખાના છેદમાં 2. વાયામને વાયમ સાથે સરખાવવાનો. ચલો 2નો ગુણાકાર 0 સાથે કરીએ તો 0 થઈ જાય. 2નો ગુણાકાર 0 સાથે કરીએ તો 0 થઈ જાય. તો 0 બરાબર 4 વત્તા વાય. બોલો +4 ડાબી બાજુ પર જાય. +4 ડાબી બાજુ પર જાય તો -4 બની જાય બરાબર વાય. +4 ડાબી બાજુ પર જાય તો -4. તો વાય બરાબર તમને મળી ગયું -4. તો ચલો ફાઇનલ આન્સર એક્સયામ તમારો 6 અલ્પવિરામ વાયયામ તમારો -4. તો ઓપ્શન વચ્ચેવાળો આવશે જોજો. એક્સયામ 6 વાયયામ -4. ચલો ત્યાર પછીનો સવાલ. અવલોકન આપેલા છે 6 7 A 8 B અને 14 અને રકમમાં તમને મધ્યક એટલે કે તમારો એક્સ બાર તમને આપેલો છે 9. યાદ રાખજો મધ્યક કેટલો આપ્યો છે 9. તમારે A વત્તા બી શોધવાનું છે. ચાલો બહુ સિમ્પલ દાખલો છે. મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. સિગ્મા એફઆઈના છેદમાં એન. આ એનું સૂત્ર કહેવાય. તો સિગ્મા એફઆઈ એટલે આ બધા જ અવલોકનોનો સરવાળો. ઓકે ચલો કિંમત મૂકી દઈએ. એક્સ બાર એટલે તમારો મધ્યક જે તમને આપેલો છે 9 રકમમાં. તો એક્સ બારની વેલ્યુ 9 મૂકી દઈએ. ચલો એફઆઈનો સરવાળો એટલે 6 વત્તા 7 વત્તા A વત્તા 8 વત્તા B વત્તા 14 છેદમાં કુલ અવલોકનોની સંખ્યા ગણી લો કેટલી છે. 1 2 3 4 5 અને 6. તો કુલ અવલોકનો 6 છે તો છેદમાં 6 મૂકી દો. ચલો 9 ગુણ્યા 6 9 છંગ કેટલા આવે 54. 9 છંગ 54. ચલો સાદું રૂપ આપો. 6 અને 7 13. 13 અને 8 21. 21 અને 14 35 થઈ જાય. ચલ તરીકે +A +B. આ +35 ડાબી બાજુ પર જાય તો -35 થઈ જાય બરાબર A વત્તા B. ચલો 54માંથી 35 જાય તો 14માંથી 5 ગયા તો 9. 5 બની ગયા 4. 4માંથી 3 જાય તો 1. તો A વત્તા B નો જે જવાબ છે એ આવી જાય 19. કેટલા આવી જાય 19. તો આ છે તમારો ફાઇનલ આન્સર 19. A વત્તા B. અને છેલ્લે
મુકેશની એક લોટીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. કુલ ટિકિટ કેટલી આપી છે? 600. તો ગુણ્યા 600 કરી દેવાના. સોરી, 6000, મારી ભૂલ થઈ ગઈ. યાદ રાખજો, પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે અને કુલ ટિકિટ કેટલી છે? 6000 છે. કેટલી? 6000. તો ગુણ્યા તમારે 6000 કરવાના. તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. સિમ્પલ છે. 0.07નો ગુણાકાર 6000 સાથે કરવાનો. ચલો પહેલાં પોઈન્ટ કાઢી લઈએ. તો 0.07 છે, પોઈન્ટ કાઢો તો 7/100 થઈ જાય. પોઈન્ટ પછી 2 અંક આપેલા હોય તો છેદમાં 100 મૂકવાના. ગુણ્યા ચલો 6000, સાદુરૂપ આપવાનું છે. ચલો 1 2 1 2. ચલો મીંડા ઉડી ગયા, 2 મીંડા. હવે બચ્યું કેટલું? 7 ગુણ્યા 60. 7 ગુણ્યા 60 ગુણાકાર કરીએ તો 60 ગુણ્યા 7 420. કેટલા આવે? 420. તો એ છે તમારો ફાઇનલ આન્સર. તો આ રીતના તમારે સોલ્યુશન કરવાનું.